બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ મહાદેવર। મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ હતી। આપણે મસ્ત રેડી થઈ ગયા હતા। જયુને રેડી કરીને નીચે મોકલી દીધો તો મસ્ત મજાની પૂજામાં બેઠો બેઠો પૂજા એ જોતો તો ને હવે તો શીખવું જ પડશે। સરસ નાસ્તો કરીને હવે કથામાં જાય છે। આજે તો જયુભાઈને મસ્ત મજાના કૃષ્ણ ભગવાન બનાવવાના છે, એટલે કૃષ્ણ ભગવાનના કપડાં તો આપણે લઈને આવ્યા નહોતા, એટલે આપણે મસ્ત મજાની અયોધ્યા બજારમાં ફરવા નીકળી ગયા, કેમ કે આપણે થોડા ઘણા કૃષ્ણ ભગવાન જેવા કપડાં ગોતવા તો પડશે, કેમ કે જયુના કાંઈ એવા કપડાં લઈને ન થયા અને આપણે એને બનાવવાના છે કૃષ્ણ ભગવાન। એટલે અમે નીકળી ગયા, મસ્ત મજાના જયુના કપડાં લઈ લીધા, બધું લઈ પાછા આવી ગયા આપણે કથામાં। તો જવાબ પણ નથી, પણ પરમાત્મા એક કરી એના જીવનમાં અને આપણા જીવનમાં આપી છે, પોતાની પાસે રાખી છે, કે જે ક્યારેય પરિપૂર્ણ થતી નથી, બંધાતી નથી, કઈક ખોટ રાખી હોય જીવનમાં। તો પરમાત્માના કોઈ ગુણગાન ગાય નહીં અને સાંભળે પણ નહીં। મનુષ્ય એટલો અભિમાની છે, જ્યાં સરસ કથા બપોર સુધીની પૂરી થઈ અને અમે ગયા અમે ભોજનાલયમાં મસ્ત મજાનું જમવા। જયુભાઈને કાનો બનાવવાનો છે, એટલે આપણે આવું ફૂલનું રેડી કર્યું છે। હું એને તૈયાર કરી દઉં, પછી તમને બતાવીશ કે મેં એને કેવા કૃષ્ણ ભગવાન બનાવ્યા છે। જયુ સૂતો તો ઉઠી ગયો અને આપણે મસ્ત મજાની બધી વસ્તુ ભેગી કરી લીધી અને આપણે એને અડધો રેડી કરી લીધો, હજી થોડોક રેડી કરવાનો બાકી છે। મને ફાવે એટલું મેં રેડી કર્યું છે। ગઈશ તમે લોકો કહેજો મેં જયુને કેવો તૈયાર કર્યો છે, સારો કે ઠીક ઠીક। મસ્ત મજાનો જયુભાઈ કૃષ્ણ ભગવાન બનીને રેડી થઈ ગયો છે। જો ગઈશ તમે જોઈ શકો છો, કેમ કે મને સરખું માથાનું કરવા નહોતો દેતો, હલલ હલલ કરતો હતો, એટલે મને મારાથી થયું એવું મેં કર્યું છે। છતાંય તમે જોઈ લો, કંઈ કમી હોય તો મને જરી કહેજો। અને ફાઇનલી અમને નવનીત કે વાયવા કે થોડીક વાર પછી આવવાનું છે, અને મેં જયુને રેડી કરીને અમે થોડા ફોટા પડી લીધા અને આ બેસી ગયો છે સુનલામાં, કેમ કે એને તો બહુ મજા આવી અને ન્યૂ બધું લાગતું હતું, તેને તો બહુ મજા આવતી હતી અને જય એમ કહે છે કે મને ગમે છે એમ। ખરેખર છે તૈયાર કરીને છોકરાઓને સાચવવા બહુ વહમાં છે। અમે એને સાચવવા માટે, અને લાઇટ વહી ગઈ હતી એટલે મમ્મી મસ્ત મજાની એને હવા નાખતા હતા, અને મેં એને ફોન આપી દીધો કે થોડીક વાર જોઈ લે, કેમ કે એમ કહેતો તો મમ્મા હવે આ નથી ગમતું, બધું કાઢી નાખો ને। અને હજી અમારે એની કથામાં જવાનું છે, પણ ત્યાં ભાઈને ગરમી બહુ થવા માંડી હતી। પછી એને મોબાઈલ દીધો એટલે એને મેળ આવી ગયો, એટલે એ પછી હાય ગાઈઝ કહેવા માંડ્યો અને અમે રાહ જોઈને બેઠા છીએ કે અમને નવનીત બોલાવે એટલે અમે નીચે જઈએ, એટલે એનું જે કામ છે એ પૂરું થાય પછી ફ્રેશ થઈ જાય, કેમ કે એને બહુ કોલું થતું હતું, ઇચિંગ થતી હતી અને ગરમી થતી હતી ફૂલ, એટલે એને બહુ ગમતું નહોતું અને જો થોડોક થાકેલો લાગતો હતો, એટલે મેં કીધું આ ફિનિશ થાય પછી જોઈ। અને મસ્ત મજાનો મેં એને કીધું કે સ્માઇલ આપ, એટલે સરસ સ્માઇલ આપી દીધી મારો મીઠુડો।
હવે નો પડે મૂકી દી. નંદ ઘેરાનંદ भयो જય કનૈયાલાલ યશોદા કોલાલો भयो જય કનૈયાલાલ કી 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 નંદ ઘેરાનંદ भयो માતાઓ બહેનોને નમ્ર વિનંતી એક રાઉન્ડ બનાવો વ્યવસ્થિત રમો પરિણામ ભગવાનના કૃષ્ણનો જન્મ છે
પુત્ર કુલદીપસિંહ જાડેજા આપણા ગામ ગુરુવારે કાલે સવારે પૂજાના મુખ્ય યજમાન તો છે જ, પણ એની સાથે ગંગા સ્વરૂપ મધુબેન ગિરીશભાઈ ઉપાધ્યાય ધ્રોલ હાલમાં રહે છે. કાલે પણ સવારે પૂજાનો લાભ જઈને તો લેશે. આજે આવો ગુડ લક થઈ ગયો, કેમ કે બધા એને પધારી મસ્ત મજાનો જશે. તેડી તેડીને રમતા હતા અને ફ્રેશ થઈને અમે આવી ગયા નીચે. જમવાનું બહુ સરસ હતું, જમી લીધું, રૂમને તાળું મારી દીધું, જયુભાઈને મસ્ત મજાનો નવરાવી દીધો અને એને મસ્ત મજાનો નાઇટ ડ્રેસ પહેરાવી દીધો અને આપણે નીકળી ગયા સોડા પીવા. અને નવનીતને થોડું કામ હતું એટલે નવનીત કે હું નહીં આવી શકું, તો મેં કીધું હાલો અમે જ અયોધ્યા ફરી લઈ, ખોવાઈ જાય તો ફોન કરશી તો ગોતી જાજો. એટલે ફાઇનલી અમે નીકળી ગયા છીએ સોડા પીવા અને ગોતી છીએ સોડાવાળો મસ્ત મજાનો મળી જાય. હાય ગાઈઝ, તમે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા નેક્સ્ટ બ્લોગ આવતા રહેશે મારા. અને આ બ્લોગ એ લાઈક કરજો, નેક્સ્ટ બ્લોગ એ લાઈક કરી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મહાદેવર.